કામ કરવાનું કે પછી પરિક્રમા કરવાની, પણ જો કે બે ભેગું કરવાનું છે. બધા મિત્રો આઉટપુટ, અમારા આઉટપુટના ડિપાર્ટમેન્ટ હેડ છે, પાછળ કેમેરામેન ડિપાર્ટમેન્ટના હેડ છે, અમારી સરકાર સંભાળતા રિપોર્ટર છે નિકુંજ જાની, અમારા નેશનલ સંભાળતા વિજયભાઈ દેસાઈ છે, અને બધું જ સંભાળતા વિજય ચાવડા છે. ચિરાગભાઈ તો તમે જુઓ જ છો. એટલે આજે બધા અમે જઈએ છીએ, અમદાવાદથી નીકળ્યા છીએ, નર્મદાની પરિક્રમા કરવાના છે. બધા મિત્રો સુઈ ગયા છે, રાત્રે ચાલવાનું છે. વડોદરા હવે પહોંચીશું. ગાડી અમારી સ્ટુડિયોથી ચાલી રહી છે એક્સપ્રેસ હાઈવે ઉપર. ડ્રાઈવર અને ચિરાગ કંઈક વાતો કરી રહ્યા છે. અને આ ભાઈ આઈફોન લાયા ત્યારથી બહાર જ નથી આવતા. આઈફોનમાંથી નવો આઈફોન છે ભાઈનો. પરિક્રમામાં ચાલવાનું છે વિકી? ચાલી જાય, મને નહીં આવે. કેમ? પગ દુખેલા. ચાલવાનું નહીં? નસ દુખે. 10 દુખે. અત્યારે ઊંઘવાનું નહીં? અને આજે રાત્રે 3 વાગ્યાથી અમે ચાલુ કરવાના છે. અને અમારા જે સર છે ડૉક્ટર વી કુમાર ભટ્ટ, એ પણ અમારી રાહ જોઈ રહ્યા છે, અમને જોઈન કરવાના છે. સાથે બધા ચાલીશું રિપોર્ટિંગની સાથે સાથે ધર્મ અને સંસ્કૃતિ છે આપણે પરિક્રમા એ પણ અમે કરીશું. રાતના વાગ્યા છે 3:30 અને હવે પરિક્રમા સ્થળ ઉપર પહોંચવાની તૈયારી. આંખો બતાવો, લાલ થઈ થોડી. બીજું ભાગ ખૂબ ઊંઘ્યા હે. હા, તો હું લાલ થઈ ટી શર્ટ આરામ. એટલે નહીં ઉઠ્યા એટલે આંખો લાલ હોય ને એમ. આંખો લાલ તમે બીજી વાર આવો છો, તમને કહું બીજી વાર આવો ને એમ. બીજી વાર આયા ને ખૂબ મજા આવશે. હજુ આપણે શરૂઆત અહીંયા રામપુરા ઘાટથી કરીશું પરિક્રમાની. એક અનેરો આનંદ હોય છે માં નર્મદાની પરિક્રમા કરવાનો. અને આ ઉત્તર વાહિની પરિક્રમા છે એ ખૂબ એનું વિશેષ મહત્વ રહેલું છે. વિશેષ. જાની સાહેબે પહેલી વાર આવ્યા? જાની સાહેબ બીજી વાર. તમે ત્રીજી વાર? હર હર નર્મદા. હર હર નર્મદા. હું પણ મારા મિત્ર ઉમંગની જેમ પહેલી વખત આવ્યો છું. જોઈએ આજનો અનુભવ કેવો રહ્યો છે. આપણે ગિરનારની પરિક્રમા 3 વખત કરેલી, આ પહેલી વખત કરી. હવે આપણે જોવાનું. રાતના 3:30 વાગે બસ હવે તૈયારી છે. વિકીભાઈ આપણે કેટલી વાર છે હવે? બરાબર આવે. એટલે વગાડો ઢોલ. ઢોલ વગાડો. નમસ્તે સર્કલ ઉપર પેલું કરો ભાઈ. ઢોલ લઈને આવ્યા છે વિકીભાઈ. ક્યાં આવી ગયા? નર્મદા પરિક્રમા કરવા. બરાબર, પહોંચી ગયા છીએ નર્મદા પરિક્રમા કરવા માટે. અભિભાઈએ અમારે કપડાં બદલી લીધા છે. અભિભાઈ કપડાં કેમ બદલવા પડે? પરિક્રમા કરવી છે તો સાદા કપડાની જરૂર તો પડશે ને ભાઈ, ચાલવા માટે. બરાબર. જાની સાહેબ તૈયાર? તમારે તો ત્રીજી વખત એટલે વાંધો નહીં. ચાવડાજી બૂમ લઈને આવી ગયા. કીધું પણ નહીં. શું સાહેબ શું કહે છે? ક્યારે પહોંચે કીધું પણ નહીં. સાહેબ એવું કહે? આ જનરલ બધું પાર્કિંગ વિસ્તાર છે. ગાડીઓ અહીંયા મૂકી દીધી છે. પરિક્રમાની શરૂઆત થશે. પરિક્રમા કરીશું. નર્મદે હર નમામિ દેવી નર્મદે. આ કઈ પરિક્રમા કહેવાય વિજયભાઈ? તમે કંઈક કીધું હતું. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા. ઉત્તર વાહિની પરિક્રમા કહેવાય એમ. આખી નર્મદાની પરિક્રમા કરતા તો ખાસા દિવસો લાગી જાય. 2-3 કિલોમીટરની યાત્રા હોય છે, પેદલ જવાનું હોય છે. બરાબર. પણ આ ઉત્તર વાહિની પરિક્રમામાં 18 કિલોમીટરની આ પદયાત્રા હોય છે. એટલે આપણે 18 કિલોમીટર ચાલવાનું. એટલે આવો માહોલ છે અહીંયા. બધા ભક્તો આવતા હોય છે. આ રીતે ઢોલ નગારાના તાલે, મંજીરાના તાલે આ લોકો પહોંચ્યા. રાત્રે લોકો વધારે પસંદ કરતા હોય છે ચાલવાનું, કારણ કે થાક ઓછો લાગે અને ફટાફટ છે એ પરિક્રમા પૂરી થાય. અભિભાઈ પણ ડમરું લઈને આવ્યા છે. વાહ અભિભાઈ વાહ. તો અમારા સાહેબ અમારી રાહ જોઈ રહ્યા છે. આપણે સાહેબને શોધી રહ્યા છે. અહીંયા ઊભું રહેવાનું છે. અહીંયા સુસ્વાગતનું ગેટ નર્મદા પરિક્રમા પહોંચ્યા છીએ. બસ સાહેબની રાહ જોઈ રહ્યા છે. સાહેબ આવે એટલે બધા સાથે પરિક્રમાની શરૂઆત કરીશું. રણછોડરાયજીના મંદિરે દર્શન કરી અને પરિક્રમાની શરૂઆત. બધા મિત્રો તૈયાર છે. નિકુંજભાઈ તૈયાર છે, અભિજીતભાઈ તૈયાર છે, વિજયભાઈ કેમેરામાં હું શૂટ કરું છે, અમે શૂટ કરી રહ્યા છે. આ સર પણ તૈયાર છે. નામ લખાય એમને સજા તમારે સજા આપવાની. અમે કોણ હોય સજા આપવાના?
તો શું કરવાનું સાહેબ? ના એમનું ધર્મેશભાઈ નથી આયા જેડી, એમના વતી આપણે દર્શન કરી લઈશું. ઉદઘાટન કરી દઈએ ને. હા સાહેબ કંઈક લાયા નવું. સાહેબ શું આવ્યું? ચેનલ છે ને સાહેબ કાઉન્ટર લઈ આવ્યા. આંગળીમાં આવશે આવશે જ ને આમ કર એક મિનિટ તમે છોડ દો. નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે નમામિ દેવી નર્મદે સ્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે સ્વદીય પાદ પંકજં નમામિ દેવી નર્મદે. પરિક્રમા ચાલુ છે અને પરિક્રમામાં હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં આગળ એક પડાવ હોય છે, ત્યાં અહીંયા બધા ભક્તો આવી અને દર્શન કરતા હોય છે. અને લગભગ હજી 5 કિલોમીટર જેવું ચાલ્યા હશું અને આ હનુમાન દાદાનું મંદિર છે. પડાવ પૂર્ણ થવાના આરે અને અમે પણ નર્મદાના આરે છીએ. સીતારામ આશ્રમ છે, ત્યાંથી નર્મદા મૈયાની શરૂઆત થાય છે પરિક્રમામાં. અને મસ્ત સૂર્ય ઉદય અને માં રેવાના તીરે પહોંચ્યા છીએ. જય હા. આ નર્મદા મૈયાના દર્શન આમ કહેવા જઈએ તો બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યોદય અને સાથે જ માં નર્મદા રેવાના દર્શન અને અભિભૂત વાતાવરણ સૌંદર્યથી ખીલી ઉઠતું આપણું આ પર્યાવરણ અને કુદરતના ખોળે કેટલું અભિભૂત લાગે વિજયભાઈ. ખૂબ સુંદર અહીંનું વાતાવરણ. આપણું મન છે કે આહલાદક દ્રશ્યોને જોઈને આમ પ્રફુલ્લિત થઈ જાય. અને માં નર્મદાના ખળખળ વહેતા નીર હોય અને એક સુપ્રભાત જે સવાર જે સૂર્યોદય થતો હોય એનો અહીંનો નજારો જ કંઈક અલગ. એક આપણે પોતે ખુદ આવ્યા હોય તો જ એની અનુભૂતિ થઈ શકે. બસ એટલે અમારી પણ ટીમ છે, આગળ જોઈ શકો છો ચાલી રહી છે. અને ભજન ભક્તિ કરતાં કરતાં માં રેવાના તટ ઉપર એની પરિક્રમા. માં આશીર્વાદ આપે, ક્ષેત્રની રક્ષા કરે, વિસ્તારની રક્ષા કરે, દેશની રક્ષા કરે, સાથીઓની રક્ષા કરે, સંબંધીઓની રક્ષા કરે, પરિવારની રક્ષા કરે, ભાઈ બંધુઓની રક્ષા કરે. બસ એ જ પ્રાર્થના અને અભ્યર્થના કરવા માટે અમે આવ્યા છીએ અહીંયા. અને સૂર્યનો ઉદય વહેલી સવાર બ્રહ્મ મુહૂર્તનો સમય અને આ એક પડાવ અહીંયા સીતારામ આશ્રમ છે ત્યાંથી પૂરો થાય છે. અને આ નર્મદા મૈયાની ગોદમાં વહેલી સવારમાં સૌભાગ્ય છે કે આ જે ઉત્તર વાહિની પરિક્રમા થઈ રહી છે અને વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તથી શરૂઆત અને લગભગ 6:30 થવાના સમય છે. અને બધા મિત્રો બસ મસ્તી કરતા, ભજન કરતા, ભક્તિ કરતા પહોંચ્યા છીએ. ફોટોગ્રાફી ચાલી રહી છે. નિકુંજભાઈ બીજી વખત આવ્યા પણ ફોટો પડાવવાનું ચૂકતા નથી. જો ઓલો વાહ ભાઈ વાહ વાહ. નિકુંજભાઈ ઊભો ફોટો લે ને પાછો આડો ફોટો પડાવે. મજા છે નિકુંજભાઈ. લો ત્રીજી વખત આવ્યા હે? મજા હે ને? મજા રાખો તો બીજું શું. વાહ 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 વાહ. તો હવે નર્મદામાં અહીંયા રેવા ને પાર કરી રહ્યા છીએ. આમ તો દર વખતે હોડીઓની વ્યવસ્થા હોય છે, પરંતુ આ વખતે રજિસ્ટ્રેશન પણ તમામ યાત્રાળુઓનું કરવાનું આવ્યું છે. અને પહેલી વખત આ પુલ છે એનું નિર્માણ છે એ કરવામાં આવ્યું છે. નદી ઉપર છે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ ઉપરથી બધા જ યાત્રિકો છે એ પસાર થતા હોય છે. અને આપ જોઈ શકાય છે કે આ માં નર્મદા છે અને ઘણી બધી માછલીઓ માં રેવાના એ છે એમાં અંદર તમને દેખાઈ રહી છે. આમાં નર્મદે રેવા છે અને આ બ્રિજ પ્રથમ વખત બનાવવામાં આવ્યો છે. અને કર્યા પછી મતલબ માને એમની પાર કરી રહ્યા છે. અને ફરીથી એક પછી કહેવાય કે અહીંથી લગભગ 8 કિલોમીટર જેટલું છે પતી જાય છે અને આગળ
8 કિલોમીટર કાપવાના છે. શાંત વાતાવરણ હોય તો તમને અવાજ પણ સંભળાવું. માં રહેવાનો જે ખળખળ વહેતો અવાજ છે એ પણ આપને સંભળાવું. ખળખળ વહેતી મારી માનદ નદા અને ખરેખર બહુ સારી એવી અનુભૂતિ છે. અહીંયા આવવું જોઈએ. વાહ, ઘણું બધું ચાલી અને નિકુંજભાઈને લાગી ગયો તો થાક અને પી લીધો શેરડીનો રસ. એક નહીં ને 2 ગ્લાસ. બે ગ્લાસ બધા 2 ગ્લાસ પી લીધો છે. ભાઈ અમારે શેરડીનો રસ અમને તો આ વાસણ કપિલેશ્વર દેવસ્થાન છે. અહીંયા જેટલા પણ મંદિરો આવ્યા છે એટલા મંદિરોના આપને દર્શન પણ વ્લોગની અંદર રહેશે. કપિલેશ્વર મહાદેવના દર્શન પણ આપને કરાવું. કપિલેશ્વર મહાદેવ પોણું પતી ગયું. પોણું 80% પૂરું થઈ ગયું. 80%. વાહ, ફરીથી હવે આપણે નર્મદાના તટમાં જઈ રહ્યા છે. સવારે 6:30 વાગે આપણે નર્મદાના તટે હતા. પરિક્રમાની શરૂઆત. ફરીથી નર્મદા મૈયાના દર્શન વાગ્યા છે 8:15. આપણી યાત્રાનો આગળના પડાવ તરફ જઈ રહ્યા છીએ અને હવે નર્મદા નદીના તટ તરફ આપણે પગ શું કે પગ તો હવે દુખવાના ને ભાઈ. હવે હા, થોડા તો દુખવાના ને. એ વાત જો જો કમ હોય તો પગ તો હા. દુખવાના, એનો કોઈ ફેર નહીં પડે. સામે જે તમને ડોમ દેખાઈ રહ્યા છે સામે સાઈડ, હું કદાચ ઝૂમ કરું તમને દેખાય તો, હા જે ડોમ દેખાય ને ત્યાંથી અમે સવારે ક્રોસ કરી નદી અને આ બાજુ આવ્યા હતા અને પછી આ બાજુથી ફરીથી નર્મદા રેવાના તટે આવ્યા છીએ. સમાજ પણ અમારે સાથે ચાલી રહ્યો છે. સમાજ વિડીયો ખૂબ ઉતારે છો ચાવડાજી. વિડીયો હવે ક્યાં મૂકે છે એ બધું ખબર નહીં પડતી. જિંદગીમાં રીલ નો જમાનો આવી ગયો છે. માં નર્મદે સર્વદે કરતા સૌ લોકો આવી જાય છે, પરંતુ એમાં મારા જેવા ઘણા એવા બી છે કે રીલ પણ બનાવશે, ફોટો પણ મૂકશે, બીજા અમાર જેમ પ્રેરિત થશે. અને જેમ એક ભાઈ મળે એમણે કીધું કે 2001 માં હું આવતો ત્યારે 500 લોકો મારી જોડે માંડ દેખાતા, આજે હજારોમાં છે. કદાચ આ રીલ અને રિયલ બની જાય એ વસ્તુ કે 500,000 થી વધીને 5 લાખ સુધી. વાહ વાહ વાહ. એટલા માટે એટલે આમ જોવા જાવ તો સોશિયલ મીડિયાનો એક ફાયદો એવો પણ છે, તમે હંબક નાખો એના કરતાં સાચું બતાવો તો ઘણા લોકો પ્રેરિત થઈ અને આપણી સંસ્કૃતિને વર્તા પણ હોય છે. એટલે ફરીથી નર્મદાના તટે અમે પહોંચ્યા છીએ. સવારના 8:15 8:30 નો સમય છે. હા, એકદમ મજા. તમે કહો. અરે મજા આવે. આ બીજી વાર આવ્યો, મજા આવી જાય. ચાલો. એટલે બધા ઓફિસથી હતા ને એટલે સાહેબ ને બધા. શું કહો છો અભિભાઈ? બસ મજા છે ભાઈ. મજા. એવરેજ ઓછી થઈ ગઈ? પરસેવો છે, થાક નથી. થાક નથી. એવરેજ ઓછી છે. પરસેવો છે. તમારા ચહેરા પર પરસેવો જ છે. હા, એ તો ગાડીની એવરેજ ઓછી થઈ ગઈ અભિભાઈ ને? એવું નહીં લાગતું? ના ભાઈ ના, કે તો ચલો જોઈ લઈએ ફરીથી. લે એ તો અહીં આવતા ત્યારે જ જોઈ લીધો. ક્યાં તો ઢાળ હતો ભાઈ. ચાલવાની સ્ટાઇલ ઉપરથી ઢાળ હતો. મંદ મુસ્કુરાહટ. ગોટલી આપી છે, હવે ગોટલી ખાઈશું. લાવો ગોટલી લાવો, એનર્જી આવશે થોડી ઘણી. અભિભાઈ બહુ ટાઈમ પછી આપણે વિસામો લીધો ને, ઘણા ટાઈમ પછી પહેલી વાર વિસામો લીધો. તમે દોડીને આવીને બેઠા વિસામો લેવા, કારણ કે અમે તમે પાછળ ગોઠવ્યા. અમે વિસામો એટલે લીધો છે કે બધાની સાથે જોડે જઈએ હવે એમ બધા જોડે. વિસામાં લેવાના બહાના. ચહેરા પર થાક પરસીઓ તમારે દેખાય, અમારે એ બી નહીં દેખાતો. નર્મદે સર પણ આવી ગયા છે. હનુમાન દાદાની પ્રસાદી લઈને આવ્યા સાહેબ. ઉભો રહે એટલે લે અભી. બસ આપી એને આપી. ના લઈ પાછી છે પ્રસાદી લઈ લે રાખો ને. આવ્યા છીએ. મનીષભાઈ પણ હાજર છે. ચલો હોડીમાં બેસીશું પછી વાત કરીએ. પાછા હોડીમાં બેસો એટલે હે સાહેબ? એટલામાં હોડીમાં ક્યાં બેસો? ના એટલે હવે આવશે ને એમ. હજુ તો વાર છે ભાઈ, હજી વાર છે. 17 કિલોમીટર. હવે ના હોય 17 ભાઈ. તો છેલ્લા પડાવ તરફ નંદી ઘાટથી હવે
આ બાજુ બોટમાં જવાનું છે. સામેની સાઈડ નંદી ઘાટ આવી ગયો છે. નંદી ઘાટથી એક બાજુ પહેલાં જે આપણે આવીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ પરિક્રમાની. તો ત્યાંથી જ્યારે નદી તમે પાર કરો તો એ બ્રિજ બનાવ્યો છે અને પછી બીજી તરફથી તમે જ્યારે પૂર્ણાહુતિ તરફ જાઓ તો એ ઘાટ છે નંદી ઘાટ. એ નંદી ઘાટથી પછી તમારે નાવક હોડીમાં જવાનું. અહીંયા બધા શિવલિંગ ને બધું મૂકેલું છે. હું આપને ઝૂમ કરીને બતાવું. ખૂબ સારું આયોજન કરેલું છે અને અહીંયા પહોંચ્યા છે. અહીંયા એક પડાવ પૂરો થાય છે, હવે બીજો પડાવ છે એ બાકી રહેશે અને અહીંયાથી હવે હોળીમાં જઈશું. બોટમાં બેઠા છીએ અને અહીંથી હવે પરિક્રમા એ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પૂરી થશે અને આ બધા જ હવે બોટમાં બેસીને છીએ. દેવી નર્મદે અને બોટમાં બેસવાનું છે. બોટમાં બેસી અને આ બાજુથી નર્મદાના દર્શન પણ કરાવું. જય નમામિ દેવી નર્મદે. વિજયભાઈ છે અમારા. વિજયભાઈ, આ હોળીનો આનંદ છે લઈ લીધો. નદીને પાર કરીને સામે પાર જઈશું ને ત્યાં રણછોડરાયજીના દર્શન કરીને મારી આ નર્મદા પરિક્રમા છે તે પૂર્ણ થશે. ખૂબ મજા આવી આ નર્મદા મૈયાના તટ પર. અદ્ભુત આનંદ. ચોક્કસ છે. મનીષભાઈ સર બધા છે. સર નર્મદે હર. નર્મદે હર ભાઈ, નર્મદે. મેમ નર્મદે હર. નર્મદે હર, નર્મદે હર. જાની સાહેબ નર્મદે હર. આ અમે હવે અહીંયા બોટથી પસાર થઈ અને પછી રણછોડરાયના દર્શન અમે જ્યારે પરિક્રમા શરૂ કરી ત્યારે કર્યા હતા અને પૂર્ણતા પણ ત્યાં રણછોડરાયના મંદિરે દર્શન કરી અને પરિક્રમા છે પૂર્ણ કરીશું. આ એક પ્રાચીન યુગમાં શરૂ થયેલું એના દર્શન છે આપણે કરાવ્યા. અહીંયાથી અમે આગળ છે વધી રહ્યા છીએ. પુલ ચાલી હતી. બીજી જગ્યા પર તો નાવડીથી જ પાર કરવાનો નિયમ છે. હા, તમે ઉત્તર વાહિની કરો કે મોટી પરિક્રમા કરો, આનો નિયમ છે. આપણે પુલ બની જશે તો આ બધું વિધિસર તો બધું પતી જ જવાનું છે. જે સંસ્કૃતિમાં જે આપણે કહ્યું છે કે કેવટ આપણે રામજીએ હોય કેવટને આપણે પાર કરીને દક્ષિણા આપેલી. બરાબર. એટલે એ વસ્તુ આપણે આ બની ગયા પછી નહીવત થઈ જવાનું. મંદિર આ વર્ડ છે મોટો અને સવારે જ્યાંથી શરૂઆત કરી હતી રણછોડરાયજીની ધ્વજા, એ ધ્વજા સવારે એ આનંદ આપ્યો હતો અને એ ધજાને ફરકતા જોઈ અમને પણ આનંદ આવ્યો હતો. અને ફરીથી જ્યારે પરિક્રમા પૂર્ણ કરી છે ત્યારે પણ અહીંયા આવી અને આનંદની અનુભૂતિ બહુ જ સારો અનુભવ રહ્યો. બધા મિત્રો આવી ગયા છે. નિકુંજભાઈ, વિજય દેસાઈ, વિજય ચાવડા. વિજય દેસાઈ ફોનમાંથી ઊંચા નથી આવતા. ચિરાગ, મનીષ સર પાછળ કદાચ આવતા દેખાતા નથી. આમ તો પહેલાં જેવા મારા જેવા કોઈ નહીં, પણ મારો અનુભવ સારો રહ્યો, ખૂબ સરસ રહ્યો. મનીષભાઈ, તમારો અનુભવ કેવો રહ્યો? બહુ સરસ. પહેલી વખત હતું. પણ પહેલી વખત પણ શું? નર્મદા યાત્રા. સારો અનુભવ રહ્યો છે. નર્મદે નર્મદે